નમસ્કાર. આપણા જીવનમાં પરોપકાર ખૂબ જ મહત્વનું છે. પરોપકારી હોવું એ એક શ્રેષ્ઠ ગુણ છે. પરોપકારની વ્યાખ્યા છે ફ્રેન્ડલી હોવું, જેનરસ હોવું, ઉદારતા અને કન્સિડરેટ હોવું, કરુણામય, નમ્ર, વાર્મ, કન્સર્ન અને કેર એ બધા શબ્દો પરોપકાર સાથે જોડાય છે. ભલે પરોપકારનો એક અર્થ એમ થાય કે બીજા વ્યક્તિ નબળી છે, પણ ખરેખર એવું નથી. પરોપકારી બનવામાં કરેજ અને સ્ટ્રેન્થ જોઈએ છે. આપવું એ એક વન્ડરફુલ અનુભવ છે. એને પરોપકાર સાથે જોડી શકાય. ભલે તમે પૈસા અથવા વસ્તુઓ આપી ન શકો, તમે તમારો સમય, જ્ઞાન, કુશળતા, અટેન્શન કે પ્રેમ પણ આપી શકો. બધા પાસે ધરવા માટે કાંઈક ને કાંઈક છે જ. ફક્ત શેર કરવાની ઈચ્છા હોવી જરૂરી છે. જ્યારે તમે કોઈને સ્કિલ આપો છો, તમે એમને એમ્પાવર કરો છો. જ્યારે તમે કોઈને ધ્યાનથી સાંભળો છો, તો તમે એમને સન્માન આપો છો. જ્યારે તમે અટેન્શન આપો છો, તમે લોકોને મૂલ્યવાન ફીલ કરાવો છો. કોઈ પણ નાનામાં નાની પણ પરોપકારની ચેષ્ટા ક્યારેક પણ નકામી નથી જતી. જેટલું વધારે આપો એટલું વધારે મળે છે. ચેરિટી બિગેન એટ હોમ. આપણે બધાએ સાંભળ્યું છે, આપણે બધાએ અનુભવ્યું છે. જો તમે પોતા પર દયા ન કરી શકો, તો તમે બીજાની પણ દયા નહીં કરી શકો. ડોન્ટ ફિનિશ યોર સેલ્ફ ફોર એવરી મિસ્ટેક યુ મેક. દરેક ભૂલ માટે પોતાને સજા આપવાની જરૂર નથી, પણ પોતાની ખામીઓ સાથે પોતાને એડમાયર કરતા શીખો. ભૂલ થવી સામાન્ય વાત છે. જેવા જો એવા રહો. પોતાની યુનિકનેસ અપનાવો. પોતાને પ્રેમ કરો ત્યાં સુધી કે અનકન્ડિશનલી આપવાની વૃત્તિ બને. નાના નાના પગલાં એક મોટી યાત્રા કરે છે. પોતાના ઇમિડિયેટ સરાઉન્ડિંગ્સથી શરૂ કરો. કોન્શિયસ પ્રયત્ન કરો. પોતાના પરિવારને દરરોજ આપો. જે આપો એ ક્વોન્ટિટીમાં ના હોય તો ચાલે, પણ ક્વોલિટીમાં હોવી જરૂરી છે. આગળ વધતા તમે આપતા રહો કમ્યુનિટી સુધી. ત્યાં જ ન અટકો. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સમાં આપો. ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશનને આપો. પૈસાની વાત નથી, એમને સમય આપો. સેલ્ફને સંસ્થાઓમાં વોલેન્ટિયર કરો. અને છેલ્લે પ્રકૃતિ માને આપો. પર્યાવરણ આપણને ઘણું આપે છે. ઓછામાં ઓછું તમે પર્યાવરણ સ્વચ્છ અને ગ્રીન તો રાખી શકો છો. ઇતિહાસમાં ઘણા એવા દયાળુ લોકો થયા છે જેમણે પોતાની સેલ્ફલેસ સેવા મનુષ્યોના વેલફેર અને સોસાયટી માટે અર્પી છે. ઉદાહરણ છે મધર ટેરેસા. મધર ટેરેસા એક રોમન કેથોલિક નન અને મિશનરી હતા. શરૂઆતના જીવનમાં તેઓ મિશનરીના જીવન અને બેંગાલના પ્રસંગોથી ખૂબ પ્રભાવિત થયા. 4 વર્ષની ઉંમરે તેઓએ નક્કી કર્યું કે તેઓએ પોતાનું જીવન ધર્મ માટે અર્પણ કરવું જોઈએ. તેઓ એક નન બન્યા અને કોલકાતાની એક કોન્વેન્ટ સ્કૂલમાં શીખવાડવા લાગ્યા. એમણે 1950માં મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી. એવા લોકો માટે જે ભૂખ્યા, કપડાં વિનાના, બેઘર, લાચાર, આંધળાઓ, લેપ્રોસીગ્રસ્ત, એવા બધા લોકો જેઓને પ્રેમ ન મળતો હોય, કોઈ કેર ન કરતું હોય, એવા લોકો જે સોસાયટી માટે બોજારૂપ છે અને લોકોએ એમને કાઢી નાખ્યા હોય, તેઓએ બધાને અપનાવ્યા, બધાને સાથે લાવ્યા અને કરુણા કરી તેઓની કાળજી લેતા. એ મધર ટેરેસા હતા. હવે ડૉક્ટર રાની બંગ અને ડૉક્ટર અભય બંગની વાર્તા કરું છું. ડૉક્ટર અભય બંગ ગાંધીજીના સેવાગ્રામ આશ્રમમાં ઉછેર થયો હતો. નાનાપણમાં જ એમને ગ્રામીણ ભારતના લોકોની સેવાની ભાવના ઉદ્ભવી. બીજી બાજુ ડૉક્ટર રાની બંગ ખૂબ જ ધનવાન પરિવારના હતા, પણ એમને સરળતા અને લોકોની સેવાની ભાવનામાં આસ્થા હતી. પૈસા કમાવવા કે સેવા કરવી, એવા 2 ચોઇસમાંથી તેઓ પોતાના પતિ સાથે જોડાયા કે જીવનભર એમનું મિશન રહેશે કમ્યુનિટીની સેવા સાથે મળીને કરવી. બંનેને મહાત્મા ગાંધીજીના વચનો ઇકો કર્યા. એમને પોતાના પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂરો કર્યા પછી બંનેને ભારતીય ગ્રામીણ જગ્યાઓમાં લોકોની સેવા અને શોધ કરવાની ભાવનાના કારણે તેઓએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. પાછા આવીને તેઓએ નક્કી કર્યું કે શોધ ત્યાં થવી જોઈએ જ્યાં તકલીફ છે અને નહીં કે જ્યાં સગવડ હોય. બંનેની એક જ ઈચ્છા કમ્યુનિટીની જે મોટી સ્વાસ્થ્ય મુશ્કેલીઓ છે એનું સમાધાન શોધવું. યુએસસીથી પાછા આવ્યા પછી તેઓએ ગચરોલી ગામ
જે ભારતના મહારાષ્ટ્રનું સૌથી વધુ નેગ્લેક્ટેડ ગ્રામ છે, ત્યાં કામ કરવાનું નક્કી કર્યું. ત્યાં સ્વાસ્થ્ય સુરક્ષા એક અર્જન્ટ જરૂરિયાત હતી. તેઓએ ત્યાં આદિવાસી લાયક હોસ્પિટલ અને 134 ગામમાં કમ્યુનિટી બેઝડ હેલ્થ કેર પ્રોગ્રામ શરૂ કર્યા. છોકરાઓ, તમે મધર ટેરેસા અને ડૉક્ટર રાની બંગ અને ડૉક્ટર અભય બંગની સરસ વાર્તા સાંભળી. પરોપકાર એવી ભેટ છે જે બધા જ આપી શકે છે. લોકો માટે કામ કરો. એ કેર નહીં કે તેઓ કોણ છે, કેવા છે, શું પાછો આપશે, પણ એ કારણે કે તમે કોણ છો. બીજાને ઉપર ઉઠાવીને તમે ઊંચા ઉઠશો. જેટલું તમે તમારામાંથી પસાર કરવા દેશો એટલું પાછું તમારામાં મોટી માત્રામાં પાછું આવશે. એવું આપો જે તમારા માટે બહુ જ જરૂરી હોય, જેથી તમે સાચા અર્થમાં આપવાનો અનુભવ કરી શકો. પરોપકારની ભાવના જીવનનો એક શ્રેષ્ઠ ગુણ છે. વિશ યુ ઓલ ધ વન્ડરફુલ ટાઈમ. આભાર.